ધારી ચલેલા વિસાવદરને બ્રોડગેજ સેવાનો લાભ મળે અને ધારીથી દૂર જવા માટે તમામ ટ્રેનો મળી રહે તેવી માંગ. ધારી પત્રકાર સંઘ દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટર તેમજ અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયાને ધારી તાલુકાને બ્રોડગેજ સેવાથી જોડે જે માંગણીને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ધારી તાલુકાના પત્રકાર સંઘના પ્રમુખ ઉપપ્રમુખ સદસ્યો તેમજ સામાજિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે અમરેલી જિલ્લા કલેક્ટરને અને સાંસદને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રની મુખ્ય માંગણી અનુસાર ધારી ચલાલા તેમજ વિસાવદરને બ્રોડગેજ સેવાઓનો લાભ મળે અને ધારીથી દૂર જવા માટે તમામ ટ્રેનો મળે તે માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર પાઠવવામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લા વિકાસ સમિતિના વડા તેમજ અમરેલી જિલ્લા પત્રકારના મિત્રો પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. મારું નામ રાજેશ ગાંધી, મિશન બ્રોડગેજ અમરેલી. આ રીતના રહીશો એક બ્રોડગેજ માટે માગણી કરવા માટે આજે કલેક્ટર ઓફિસે આવ્યા છે. એના સપોર્ટમાં અમરેલી મિશન બ્રોડગેજ એમની સાથે છે. આજે ધારી પત્રકાર સંઘ જે મીડિયાનું તમામ સંચાલન કરે છે એના દરેક સભ્યો સાથે રાખીને અમે અમરેલી કલેક્ટર કચેરી ખાતે મહેરબાન કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર પાઠવ્યું છે. ખાસ જે મારી માગણી છે એ જ છે કે બ્રોડગેજ જે સેવાથી ધારીને વંચિત રાખવામાં આવ્યું છે તેને બ્રોડગેજ સાથે જોડીને ધારીથી મોટા અંતરની ટ્રેનો મળે એ માટે અમે આજે આવેદનપત્ર મહેરબાન કલેક્ટર સાહેબને આપ્યું છે. ધારી ચલાલા અને વિસાવદર કે જેને બ્રોડગેજ થી વંચિત રાખવામાં આવેલી છે ત્યારે ગઈકાલે એટલે કે તારીખ 1/6/2026 ના રોજ ધારી શહેરની અંદર જનજાગૃતિ અને સાથે જ જાગૃત લોકોએ એક સહી ઝુંબેશ કરેલી હતી અને જેમાં મોટી સંખ્યામાં ધારી શહેરના શહેરીજોને ખૂબ ખૂબ સાથ અને સહકાર આપેલો હતો. ત્યારે આજ રોજ જિલ્લા કલેક્ટર અધિકારીને એક આવેદન પત્ર પાઠવવામાં આવેલું છે જેમાં અમારી વ્યાજબી માંગણી છે કે ધારી ચલાલા અને વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધાથી જે વંચિત લોકોને રાખવામાં આવેલા છે તેમને સુવિધા આપવામાં આવે.